જી હવે હાલમાં આપ બધા જોઈ રહ્યા છો કે અત્યારે જે અમારી લડત ચાલુ જ છે બેનો દીકરીઓની સ્વાભિમાનની. હવે અત્યારે તો મને એવું નથી લાગી રહ્યું કે સ્વાભિમાનની લડત ચાલુ છે. જે રૂપાલાભાઈએ બફાટ કરી હતી પણ રૂપાલાભાઈનો તો વિરોધ રહેશે જ, પણ જે અત્યારે આવી ગયું છે એ રાજકારણ આવી ગયું છે. હવે અત્યારે પક્ષ આવી ગયા છે ભાજપ ને કોંગ્રેસ. તો હાલમાં જ અત્યારે રાહુલ ગાંધી બોલ્યા છે કે અમારા રજવાડા વિશે બોલ્યા છે રાહુલ ગાંધી, અને ઉમેશભાઈ પણ બોલ્યા છે. તો રાહુલ ગાંધીને હું પૂછવા માગું છું, પહેલાં આપનું મોસાળ મને કહો કે કઈ જગ્યાએ છે, અને ઉમેશભાઈને પણ પૂછવા માગું છું કે આપના જે નેતા છે જે અત્યારે જેલમાં છે તો એ કંઈ શાક બકાલું તો વેચતા નહોતા, તો એને જેલમાં નાખવામાં આવ્યા. તો વિરોધ બધાનો કરવો જોઈએ, અને ક્ષત્રિય સમાજે એટલું વિચારવું જોઈએ કે આપણી જે સ્વાભિમાનની લડાઈ હતી એ ફોર્મ રૂપાલાભાઈએ ભર્યું ન ભરવા દેત ને ત્યાં સુધીની ક્ષત્રિય સમાજની લડાઈ હતી. અત્યારે ક્ષત્રિય સમાજને હાથો બનાવવામાં આવે છે, અને અત્યારે આ બધી લડાઈ એક રાજકારણ થઈ ગયું છે. તો વિચારવું જોઈએ અને વિરોધ બધાનો કરવો જોઈએ. શું કામ ખાલી ફક્ત ને ફક્ત આપણે રૂપાલાનો કરી જ છીએ, રૂપાલાભાઈનો વિરોધ બરાબર છે, પણ સામાજિક લડાઈ આપો. વોટ અત્યારે આપણે તો પછી કોઈને નો આપો બીજેપીને, નો કોંગ્રેસને, નો આપને, કોઈને વોટ નો આપો. આપણે જો તમારે બેનું દીકરીઓની સામાજિક લડાઈ લડવી હોય તો, બાકી કોઈનો હાથો બનતા નહીં. આ બધા હાથો બનાવે છે, અને કાલ સવારે બધાય પોતપોતાના રોટલા શેકી અને ઘર ભેગા થઈ જવાના છે. કોઈ મામેરાઈ ભરવા નહીં આવે. આ તો બધી વાતું છે. હવે બધા વધારે સંખ્યામાં બહાર નીકળ્યા છે. પહેલાં જે શરૂઆત અમે કરી હતી ત્યારે ઓછી સંખ્યા હતી, ત્યારે બધાને ડર લાગતો હતો. અત્યારે રાજકારણ આવી ગયું છે. રાજકારણ કાંઈક તો સમાજ વિચારે કે રાજકારણ આવ્યું છે, અને સામાજિક લડાઈ બેનું દીકરીઓની અત્યારે કોઈ જાતની કંઈ દેખાઈ રહી નથી, અને સમાજને ગુમરાહ કર્યો છે. તો સંકલન સમિતિને જે લડાઈ આપવી હતી, અત્યારે જે મહાસંમેલનો કરે છે, આ કરે છે, એનો કોઈ જાતનો કોઈ આમાં સામાન્ય માણસ પીસાશે. અને બધાએ આખા ક્ષત્રિય સમાજને આ બેન દીકરીઓ અમે કહીએ છીએ કે લડત આપો, અમે તમારી સાથે જ છીએ, પણ સામાજિક લડત આપો. ક્યાંક ને ક્યાંક આપણો સમાજ હસીપાત્ર બની ગયો છે. હાજી બસ અમે એ જ વિચાર કરી રહ્યા છીએ કે સંકલન સમિતિ અત્યારે કેમ ચૂપ બેઠી છે. જો રૂપાલાભાઈ જે બોલી ગયા છે તો એનો વિરોધ 100% અમે કરી જ રહ્યા છીએ. તો ભાઈ રાહુલ ગાંધીનો પણ વિરોધ કરવો જ જોઈએ કે આ રૂપાલાભાઈએ તો 3 વખત માફી પણ માગી છે, બરાબર છે, પણ છતાંય અમારો વિરોધ હજી ચાલુ જ છે. તો રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો. સંકલન સમિતિ ઝંડા લઈને બેસી જાય છે. આ આંદોલને અમને પૂરું સરખું કરવાય ન દીધું, એ પણ સમાજને ગુમરાહ કરી નાખ્યો. તો હવે સંકલન સમિતિને હું કહું છું, જે 5 તત્વો આગળ આવીને બોલે છે, મીડિયામાં હાઇલાઇટ થાય છે, એ લોકોને હું કહું છું કે અત્યારે રાહુલ ગાંધી પાસે એક વખત તો માફી મગાવો. તમે કેમ કોંગ્રેસ તરફ થઈ ગયા? અત્યારે કોંગ્રેસ ભાજપ જોવાનું છે, અને આ ભાજપમાં તો ફક્ત ને ફક્ત આપણે રૂપાલાભાઈ વ્યક્તિગત જ પહેલેથી વિરોધ કરતા હતા. તો આખા હિન્દુત્વને અત્યારે તમે ગુમરાહ કરી નાખ્યું. આખું હિન્દુત્વને લઈને ચાલવું જોઈએ આપણે, બરાબર છે. મોદી સાહેબે જે આપણા હિન્દુત્વ માટે જે કામ કર્યા છે ને, એને ભૂલવા ન જોઈએ. બેનું દીકરીઓ અડધી રાતે બહાર નીકળી શકે છે બેનું દીકરીઓ માટે. અને જે આયુષ્યમાન કાર્ડ જે 10 લાખ જે આપણે ગરીબો માટે અત્યારે છે, તો એના પેટમાં પાટા મારવા ગયા છો તમે લોકો. તો સંકલન સમિતિને હું પ્રશ્ન પૂછું છું કે રાહુલ ગાંધીનો વિરોધ શું કામ નથી કરતા આપ લોકો? જે આ ચોક્કસપણે કોંગ્રેસ સમિતિ જ છે ને, કેમ કે જે પક્ષમાં તમે અત્યારે બેઠા છો એ પક્ષનું પણ બોલવું જોઈએ, તો જ તમે લોકો સાચા કહેવાઓ. મને એમ કહેતા હતા કે પદ્મિનીબાએ બીજેપીનો કેસ કર્યો છે, અને પદ્મિનીબા અત્યારે બીજેપી પાર્ટી સાથે છે. તો પદ્મિનીબા સાચા હતા, બીજેપી પાર્ટીમાં હતા ને, છતાંય બીજેપી પાર્ટીનો મેં વિરોધ કર્યો અને બીજેપીમાંથી મેં રાજીનામું આપ્યું. તો અત્યારે તમે લોકો કોંગ્રેસ પક્ષમાં છો તો શું કામ રાહુલ ગાંધીનો વિરોધ નથી કરતા? સાચા હોય તો વિરોધ કરો. સમિતિ પોતાના જે 4-5 તત્વો છે ને, એ પોતાના રોટલા શેકવા માટે જ કામ કરે છે. કોઈને કોઈ બેનું દીકરીઓના સ્વાભિમાની નથી પડી. આ સમાજને વિચારવાનું છે, અને સમાજ તો 80% જાણે જ છે. 20% એવા લોકો છે કે જે એ લોકોનું કીધું કર્યા રાખે છે. બાકી બધાને અંદર ખબર છે કે સંકલન સમિતિના 4-5 તત્વો પોતાના રોટલા શેકવા માટે કરે છે, નહીં કે બેનું દીકરીઓની સ્વાભિમાનની લડત લડે છે. આ તો ઉમેશભાઈ ખુદ ભાવનગરના જ છે. તો ઉમેશભાઈને એક હું યાદ દેવડાવું કે જે ભાવનગરના અમારા રાજા હતા, એને ત્યાંથી વ્યસન મુક્તિનું આંદોલન કર્યું હતું. તો ઉમેશભાઈને ખ્યાલ હોવો જોઈએ કે આપ શું બફાટ કરો છો, શું બફાટ કરી રહ્યા છો. અને એ જે છે કહે છે કે અફીણ, તો અફીણ તો છે ને અમે લોકો એટલે રાખતા હતા કે જે અમારા શરીરના ઘા વાગતા હતા એના રૂઝાવા માટે રાખતા હતા. અને ઉમેશભાઈને હું કહેવા માગું છું કે આપના નેતા અત્યારે ક્યાં છે એ જરાક આપને પણ ધ્યાન રાખવું જોઈએ. તો એ કેના લીધે ત્યાં છે એ પણ વિચાર કરી લ્યો. જોઈએ બરાબર શું રિઝલ્ટ આવે છે. અને મને તો હવે રિઝલ્ટ પૂરું જ થઈ ગયું છે ને. આમાં બોલે પીટી મામા બોલે, રમજુબા બાપુ બોલે, ઓલા કરણસિંહ બાપુ બોલે, ક્યાં સંતાઈ ગયા બધાય? બોલો આપણે 100% શું કામ ન પહેરાવું? અમારા સમાજની આબરૂની પથારી ફેરવવાની છે એ લોકોએ. શું કામ નહીં ભાઈ? બરાબર છે, આબરૂની પથારી ફેરવી નાખી. ઓલા ભાઈ આટલું પાવરથી બોલે છે ઉમેશભાઈ કે હું રૂપાલાભાઈ નથી, તો એને જવાબ આપો. કેમ આપતા નથી જવાબ? એ બે હું પછી દઈશ.
કેમ કે હું એ લોકો જેવી નથી, ક્યાંક ને ક્યાંક બેનું દીકરીઓની હું કોઈ પણ જગ્યાએ ટિપ્પણી કરવા નથી માગતી, બરાબર છે. એટલે ઈર્ષાનો ભાવ અત્યારે છે કે પદ્મિની બા આગળ આવી ગયા છે અને કેમ નીચે બેસાડવા, કેમ સાઈડ લાઈનમાં કરવા, પણ હું તો મારા કામ જે છે હું કરતી જ રહેવાની છું અને હું કોઈ આવી બધી વાત નથી કરવા માંગતી. હું અત્યારે હવે પહેલી જે લડત મેં આપી હતી એકલી આપી હતી અને હવે અને ત્યારે પણ મારી કિંમત 80% તો થઈ જ છે, પણ હું જે આવા લોકો વચ્ચે આવી જાય છે તો મારા માટે બહુ નડતરરૂપ થઈ ગયું છે. એટલે એકલી તો હવે હું કાંઈ જ નહીં કરું, સમાજની સાથે રહી.